નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ પેરેગ્રાફનો અભ્યાસ કરીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માટેનો આ લાસ્ટ વિડીયો છે, લાસ્ટ પાર્ટ છે. આ પાર્ટની અંદર આપણે ફકરાનું એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ ફકરાનું કેવી રીતે બનાવવું તેના નિયમો શીખીશું અને એક્ઝામ્પલ્સની મદદથી આપણે એની પ્રેક્ટિસ પણ કરીશું. એ અગાઉ મેં તમને જે મિક્સ સેન્ટેન્સ માટેનું અસાઇનમેન્ટ વર્ક આપેલું છે તે તમારે પૂર્ણ કરવાનું, કારણ કે જો તમે મિક્સ સેન્ટેન્સવાળું અસાઇનમેન્ટ પ્રિપેર કરશો તો ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ પેરેગ્રાફ તમારા માટે ઇઝી બની જશે. સૌ પ્રથમ આપણે પેરેગ્રાફ માટેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટે યાદ રાખવાની જે બાબતો છે તે સમજી લઈએ. તો યાદ રાખીએ, એક જ વ્યક્તિ બે સંવાદ સાથે બોલે ત્યારે એન્ડ એડેડ મૂકી વાક્ય જોડવું. આપણે જાણીએ છીએ કે ઇનડાયરેક્ટ સ્પીચ ફકરાનું જ્યારે આપણને એક્ઝામ્સની અંદર પૂછાય અથવા તો તમારા ધ્યાનમાં ના હોય તો તમારે સમજી લેવાનું કે કોઈ પણ સંવાદનું જ્યારે પરીક્ષામાં ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે ત્યારે આપણે એને ફકરાના સ્વરૂપમાં લખવાનું છે. આપણે એને છૂટા વાક્યોના સ્વરૂપમાં લખીશું નહીં, પરંતુ આપણે એક પેરેગ્રાફ બનાવીશું, એક ફકરો બનાવીશું અને એમાં કોઈ એક જ વ્યક્તિ જ્યારે સંવાદ બોલે છે અને સંવાદમાં અથવા તો પ્રશ્નનો જવાબ આપતી વખતે એ એક કે એકથી વધુ વાક્ય બોલે તો આપણે દરેક વાક્ય છૂટા છૂટા ઇનડાયરેક્ટ સ્પીચ લખવાના નથી, પરંતુ દરેક વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે અને એ વાક્યોને આપણે જોડવાના છે. અને વાક્યોને જોડવા માટે આપણે એન્ડ એડેડ વચ્ચે મૂકવાનું અને વાક્યોને જોડવાના. એવી જ રીતે જ્યારે વ્યક્તિ સંવાદ બોલે છે અને સંવાદ બોલતી વખતે જો તે યસ કહે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આપણે યસ રિમૂવ કરી દઈશું, કાઢી નાખીશું. એની જગ્યાએ આપણે જ્યારે સેડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ માટે, તો રિપોર્ટિંગ વર્બમાં આપણે લખીશું રિપ્લાઇડ પોઝિટિવલી. જો નો કહે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આપણે નો રિમૂવ કરી દઈશું અને એની જગ્યાએ આપણે લખીશું રિપ્લાઇડ નેગેટિવલી. તો યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી લખવું અને નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી લખવું. આ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ લખીશું. ટૂંકા અધૂરા વાક્ય કે ટૂંકા પ્રશ્ન પૂરા કરવા. એ ખાસ યાદ રાખીશું કે જ્યારે ફકરા બનાવવા ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે ફકરો બનાવીએ છીએ ત્યારે વાક્ય જો અધૂરા હોય અથવા તો પ્રશ્ન જો અધૂરો હોય તો અધૂરા પ્રશ્ન કે અધૂરા વાક્યને આપણે પૂરા કરીશું. કેવી રીતે કરી શકીએ એ આપણે એક્ઝામ્પલની મદદથી સમજીશું. જવાબ જો એક વખત આપવામાં આવ્યો હોય તો આપણે જાણીએ છીએ કે રિપ્લાઇડ લખીએ છીએ. જવાબ એક વખત આપવામાં આવ્યો હોય તો રિપ્લાઇડ લખીએ છીએ, પરંતુ ફરીથી જવાબ આપવામાં આવે તો આપણે અગેન રિપ્લાઇડ લખવું. એટલે એક જ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ જવાબ આપતી હોય તો આપણે રિપ્લાઇડ લખીએ છીએ, પરંતુ એ જ વ્યક્તિ વારંવાર જવાબ આપે
તો આપણે રિપોર્ટિંગ વર્બ જે છે તેમાં આપણે અગેન રિપ્લાઇડ લખવું. એવી જ રીતે એક જ વ્યક્તિ દ્વારા જો વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે, એક જ વ્યક્તિ દ્વારા જો વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે અગેન આસ્ક લખીશું. એક જ વખત પ્રશ્ન પૂછાતો હોય તો આસ્ક, પરંતુ એ જ વ્યક્તિ દ્વારા વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે એવો ફકરો હોય તો આપણે લખીશું રિપોર્ટિંગ વર્બ અગેન આસ્ક. વાક્યમાં આવતા સર મેડમ શબ્દ નીકળી જાય. ઘણી વખત આપણને ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં માનવાચક શબ્દનો ઉપયોગ કર્યો હોય જેમ કે સર મેડમ, તો આ શબ્દ નીકળી જાય. એની જગ્યાએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ મૂકવું. આ ખાસ યાદ રાખવાનું કે વાક્યમાં આવતા સર મેડમ જેવા શબ્દો નીકળી જાય એની જગ્યાએ આપણે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવાનો. એવી જ રીતે વાક્યમાં આવતા ડિયર શબ્દ નીકળી જાય અને એની જગ્યાએ રિપ્લાઇડ લવિંગલી મૂકવું. એ પણ યાદ રાખીશું. ડિયર શબ્દ નીકળી જાય ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે, એની જગ્યાએ આપણે રિપોર્ટિંગ વર્બ વાપરીશું રિપ્લાઇડ લવિંગલી. હવે અમુક બાબતો છે એ બાબતોને આપણે યાદ રાખીશું. જેમ કે પહેલી બાબત છે થેન્ક્સ કે થેન્ક યુ બોલાતું હોય તો થેન્કડ આપણે રિપોર્ટિંગ વર્બ વાપરીશું. એ મેં શુભેચ્છા દર્શક વાક્યો સમજાવતી વખતે તમને સમજાવેલું છે. કોંગ્રેચ્યુલેશન્સ આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ જે છે તે કોંગ્રેચ્યુલેટેડ વાપરીશું. વેલકમ આપેલું હોય વાક્યમાં તો રિપોર્ટિંગ વર્બ જે છે એ આપણે વેલકમ્ડ વાપરીશું. હેલો હાય જેવા ઉદ્ગારનો ઉપયોગ કરેલો હોય તો આપણે રિપોર્ટિંગ વર્બમાં ગ્રીટેડ વાપરીશું. ગ્રીટ એટલે કે અભિવાદન કરવું, સ્વાગત કરવું. એટલે હેલો કે હાય આપેલું હોય તો હેલો કે હાય ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે નીકળી જાય અને એની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ જે છે તે ગ્રીટનો ઉપયોગ થાય છે. એવી જ રીતે ગુડ મોર્નિંગ કે બેસ્ટ લક આપેલું હોય, એ મેં તમને સમજાવેલું છે કે ગુડ મોર્નિંગ કે બેસ્ટ લક આપેલું હોય તો વિશ આવે રિપોર્ટિંગ વર્બ. એક નવી બાબત છે તમારા માટે કે એક્સક્યુઝ, સોરી કે પાર્ડન જેવા શબ્દનો ઉપયોગ કરેલો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ આવશે એપોલોજાઇઝડ. બરાબર. અને એક્સક્યુઝ, સોરી અને પાર્ડન નીકળી જાય. એવી રીતે ઓકે, ઓલરાઇટ, શ્યોર એવા શબ્દનો ઉપયોગ કરેલો હોય તો રિપોર્ટિંગ વર્બ જે છે એગ્રી, અને એગ્રી પછી વિથ લખવાનું, એગ્રી વિથ નો ઉપયોગ રિપોર્ટિંગ વર્બ તરીકે થાય છે. તો આટલા જે શબ્દો છે તમારે યાદ રાખવાના અને એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ જે છે ફકરામાં તમારે લખવાનું. બીજી એક બાબત છે કે સંવાદ સળંગ ફકરામાં લખવો. એ મેં તમને અગાઉ સમજાયું કે સંવાદ આપણે સળંગ ફકરામાં લખીશું, છૂટાછવાયા વાક્યોમાં લખવાનો નથી. તો આ રીતે આપણે પેરેગ્રાફ જે છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનો અભ્યાસ કરીશું. આપણે એક્ઝામ્પલ્સની મદદથી ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિંગ્સ યોર સન્સ એમ્પ્લોયર ધ વિઝિટર સેડ. અહીંયા તમે એક્ઝામ્પલ્સમાં જોઈ શકો છો કે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યો છે એ રિપોર્ટેડ સ્પીચ છે,
જેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. આ વાક્ય કોણ બોલે છે? ધ વિઝિટર સેડ. આ વાક્ય જે છે તે વિઝિટર બોલે છે. ઇઝ એનીથિંગ રોંગ? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? ઇઝ એનીથિંગ રોંગ? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? સેડ ધ ઓલ્ડ લેડી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય જે છે એ ઓલ્ડ લેડી બોલે છે. સેડ ધ ઓલ્ડ લેડી. બેડલી હર્ટ બટ હી ઇઝ નોટ ઇન મચ પેઇન. આ વાક્ય કોણ બોલે છે? આપણને આપેલું નથી, પણ આપણે સમજી શકીએ છીએ કે આ વાક્ય જે છે તે વિઝિટર બોલે છે. એ આપણને કેવી રીતે ખ્યાલ આવ્યો? તો જો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલને વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે અહીંયા બે પાત્ર વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી છે. પહેલી વ્યક્તિ છે ધ વિઝિટર અને બીજી વ્યક્તિ છે ધ ઓલ્ડ લેડી. પહેલાં વિઝિટર બોલે છે તો ઓલ્ડ લેડી એને પ્રશ્ન પૂછે છે. તો ઓલ્ડ લેડીએ જે આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ અહીં આપવામાં આવ્યો છે. અને જવાબ કોણ આપે છે? ધ વિઝિટર, કે બેડલી હર્ટ, હી ઇઝ નોટ ઇન મચ પેઇન. ઓ થેન્ક ગોડ, સેડ ધ ઓલ્ડ લેડી. તો આ રીતે આ વાક્યો જે છે એનું આપણે હવે ફકરો બનાવીને ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. એમાં આપણે સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું કે આ જે વાક્યો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ્સમાં વાંચ્યા એમાં કઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી છે? તો ધ વિઝિટર અને ઓલ્ડ લેડી. પહેલું વાક્ય જે છે કોણ બોલે છે? ધ વિઝિટર. એ વાક્ય કયા પ્રકારનું વાક્ય છે? વિધાન વાક્ય છે. અને વિધાન વાક્યમાં કયો કાળ છે? તો એની અંદર સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. આટલી બાબતો ધ્યાનમાં રાખીને આપણે ફકરો બનાવીશું. તો ફર્સ્ટ વાક્ય જે છે એનું બનશે ધ વિઝિટર ટોલ્ડ ધ ઓલ્ડ લેડી. આપણે ટોલ્ડની જગ્યાએ ઇન્ફોર્મ પણ લખી શકીએ છીએ. ધ વિઝિટર ટોલ્ડ ધ ઓલ્ડ લેડી. અહીંયા કોઈ પ્રશ્ન અગાઉ હતો નહીં, તો આપણે ટોલ્ડ લખવું પડે અથવા તો ઇન્ફોર્મ લખવું પડે. ધેટ વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે આપણે ધેટનો ઉપયોગ કરીશું. એટલે આ રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ અને અહીંયા ધેટ, અને બે પાત્રોના નામ લખ્યા, ધ વિઝિટર અને ધ ઓલ્ડ લેડી. ધ વિઝિટર ટોલ્ડ ધ ઓલ્ડ લેડી ધેટ. હવે આપણે સર્વનામ બદલી નાખીશું. આઈ આપેલું હતું એની જગ્યાએ હી થઈ જશે. હી કોના માટે વપરાયું છે? વિઝિટર માટે. હી કમની જગ્યાએ આપણે કેમ લખીશું, કારણ કે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થઈ જાય. તો હી કેમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, હર સન્સ એમ્પ્લોયર, અને ત્યાર પછી પૂર્ણવિરામ. પૂર્ણવિરામ મૂકી દીધા બાદ ફકરો સળંગ ચાલશે. એટલે આપણે બીજા વાક્યનું હવે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું પડે. તો બીજું વાક્ય જે છે પ્રશ્નાર્થ વાક્ય છે. એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઇઝ એનીથિંગ રોંગ? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? આ પ્રશ્નાર્થ વાક્ય છે. અને પ્રશ્નાર્થ વાક્ય જે છે એ પણ કયા પ્રકારનું છે? કે જેમાં WHનો ઉપયોગ થયો નથી. તો આ પ્રશ્ન કોણ પૂછે છે? આ પ્રશ્ન પૂછે છે ઓલ્ડ લેડી. તો આપણે લખીશું ધ ઓલ્ડ લેડી આસ્ક્ડ હિમ. હિમ એટલે કોણ? ધ વિઝિટર. હવે તમારે દરેક વખતે ધ વિઝિટર, ધ ઓલ્ડ લેડી કે કોઈ નામ ના લખવા હોય તો તમે સર્વનામનો ઉપયોગ કરી શકો. અને આથી મેં અહીંયા સર્વનામનો ઉપયોગ કર્યો છે કે ધ ઓલ્ડ લેડી, ધ ઓલ્ડ લેડી આસ્ક્ડ હિમ. હિમ એટલે વિઝિટર. હવે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે અને WH વિનાનું છે એટલે આપણે અહીંયા લખીશું સંયોજક તરીકે ઇફ. અને પછી જે રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ, ઇફ એનીથિંગ વોઝ રોંગ. વોઝ ભૂતકાળ થઈ ગયો, વોઝ રોંગ. અને અહીંયા તમે જોઈ શકો છો વાક્યમાં બે પ્રશ્ન હતા. ઇઝ એનીથિંગ રોંગ, અને પછી ઓલ્ડ લેડી તરત જ બીજો પ્રશ્ન પૂછે છે, એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ. બરાબર? તો બે પ્રશ્નો હતા.
હવે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે આપણે બે પ્રશ્નને જોડી દઈશું. એટલે જોડવા માટે આપણે લખીશું એન્ડ અગેન આસ્ક. બરાબર. ઇઝ એનીથિંગ રોંગ, એનું બની ગયું ઇફ એનીથિંગ વોઝ રોંગ. અને બીજો પ્રશ્ન છે એ જોડવા માટે આપણે લખીશું એન્ડ અગેન આસ્ક હિમ. ફરીથી આપણે હિમ સર્વનામનો ઉપયોગ કરીશું. ઇફ સંયોજક, એનીથિંગ હેડ હેપન, એકલું હેપન હતું એ સાદો ભૂતકાળ હતો તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. ઇફ એનીથિંગ હેડ હેપન ટુ હર સન, માય સનની જગ્યાએ હર સન હર્બર્ટ. તો આ રીતે આપણે બે પ્રશ્નવાળા વાક્યોને એન્ડ અગેન આસ્કથી જોડી દીધા અને ફકરો જે છે તે સળંગ પૂરો કર્યો. નેક્સ્ટ આપણે વાક્ય જોઈ શકીએ છીએ કે એ વાક્યની અંદર વિઝિટર રિપ્લાઇડ કરે છે કે બેડલી હર્ટ બટ હી ઇઝ નોટ ઇન મચ પેઇન. અહીંયા પણ બે વાક્યો છે, બેડલી હર્ટ પૂર્ણવિરામ, ત્યાર પછી બટ હી ઇઝ નોટ ઇન મચ પેઇન. તો આ વાક્ય જે છે આપણે જોડીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધ વિઝિટર રિપ્લાઇડ હર. હવે આપણે લખીશું રિપ્લાઇડ, ટોલ્ડ નહીં લખીએ, કારણ કે હવે વિઝિટર જે છે તે ઓલ્ડ લેડીના પ્રશ્નનો જવાબ આપે છે. એટલે આપણે લખીશું ધ વિઝિટર રિપ્લાઇડ હર. હરની જગ્યાએ તમે ઓલ્ડ લેડી પણ લખી શકો, પણ એટલું લાંબુ લખવાની જગ્યાએ તમે સર્વનામ લખો તો વધુ સારું રહે. ધ વિઝિટર રિપ્લાઇડ હર ધેટ સંયોજકનો ઉપયોગ. હવે મેં તમને સમજાવ્યું કે ટૂંકા કે અધૂરા વાક્યો હોય તો પૂરા કરવા. અહીંયા આપણને એટલું જ આપેલું હતું બેડલી હર્ટ, એટલે કે બહુ જ નુકસાન થયું છે, એને બહુ વાગ્યું છે. બેડલી હર્ટ. આ વાક્ય અધૂરું છે, તે વાક્યને આપણે પૂરું કરીશું કે બેડલી હર્ટ. પણ કોણ બેડલી હર્ટ થયું છે? હર્બર્ટ. બરાબર. ઓલ્ડ લેડીનો જે પુત્ર છે, સન છે, તેની વાત છે. તો તેના માટે હી સર્વનામનો ઉપયોગ થાય. હી પછી વોઝ બેડલી હર્ટ. તો હી વોઝ બેડલી હર્ટ આપણે જે લખ્યું તે અધૂરું વાક્ય જે છે તે આપણે પૂરું કર્યું. એટલે ટૂંકા કે અધૂરા વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે પૂરા કરવા પડે છે. હી વોઝ બેડલી હર્ટ. અને પછી બીજું વાક્ય તરત આપણે જોડીશું એન્ડ એડેડ. મેં તમને સમજાવ્યું તે રીતે કે બે વાક્યોને જોડવા માટે એન્ડ એડેડનો ઉપયોગ થાય છે. એન્ડ એડેડ અને પછી પાછું સંયોજક તો લખવાનું જ, ધેટ હી વોઝ નોટ ઇન મચ પેઇન. બરાબર. ધ વિઝિટર રિપ્લાઇડ હર ધેટ હી વોઝ બેડલી હર્ટ એન્ડ એડેડ ધેટ હી વોઝ નોટ ઇન મચ પેઇન. અને છેલ્લું વાક્ય ઓ થેન્ક ગોડ સેડ ધ ઓલ્ડ લેડી. હવે ઓ થેન્ક ગોડ જે વાક્ય છે એ વાક્ય કેવું વાક્ય છે? તેની અંદર પરમાત્માનો આભાર માનેલો છે. તો શુભેચ્છાવાળું વાક્ય છે, એટલે એમાં કોઈ સંયોજકનો ઉપયોગ નહીં થાય. ખાલી રિપોર્ટિંગ વર્બ જે છે તમારે થેન્ક લખવું પડે. ધ ઓલ્ડ લેડી થેન્ક ગોડ. ધ ઓલ્ડ લેડી થેન્ક ગોડ એટલું જ તમારે લખવાનું છે. અને ઓ ઉદ્ગાર જે છે એ વાક્યમાંથી નીકળી જાય, એટલે ઓ લખવાનું નથી. ધ ઓલ્ડ લેડી થેન્ક્ડ ગોડ. તો આ રીતે તમારે ફકરો જે છે એ સળંગ ફકરો તમારે બનાવવાનો છે. અને સળંગ ફકરો બનાવીને તમારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે કરવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. રામસિંહ said, "Where have you been this time?" "I went up the high mountains up to the borders of India and Tibet," said Ali Bhai. "Alone?" asked Neelam. "I am used to it. I am not afraid of it," said Ali Bhai. હવે આ ઉદાહરણ વાંચીને તમે સમજી શકો છો કે આમાં કેટલા આપણે ચેન્જ કરવા પડે. તો સૌથી બાબત પહેલાં આપણે સમજી લઈએ વાક્ય ચેન્જ કરવા માટે.
પહેલાં આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું કે કેટલા વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી છે. તો પહેલો પ્રશ્ન રામસિંગ પૂછે છે, એ પ્રશ્નનો જવાબ અલીભાઈ આપે છે. ત્યારબાદ પ્રશ્ન નીલમ પૂછે છે અને લાસ્ટ અલીભાઈ જવાબ આપે છે. પહેલો પ્રશ્ન છે એટલે આસ્ક આવશે, બીજામાં જવાબ છે એટલે રિપ્લાઇડ આવશે, ત્રીજું જે છે એ નીલમ પ્રશ્ન કરે છે અલીભાઈને એટલે એમાં આસ્ક આવશે અને આ પ્રશ્ન જે છે તે અધૂરો છે એટલે ટૂંકા કે અધૂરા પ્રશ્ન પૂરા કરવા. એટલે આ પ્રશ્ન જે છે એ આપણે પૂર્ણ કરવો પડશે. અને જે છેલ્લું વાક્ય છે એમાં તમે જોઈ શકો છો કે 2 વાક્યો છે, આઈ એમ યુઝ ટુ ઇટ અને ત્યાર પછી છે આઈ એમ નોટ અફ્રેડ ઓફ ઇટ. 2 વાક્ય છે એટલે આ 2 વાક્યોને પણ આપણે ફરીથી અગાઉના એક્ઝામ્પલમાં જે રીતે જોડ્યા તે રીતે વાક્યોને જોડવા પડશે. તો હવે આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. એમાં આપણે ફાઇન્ડ આઉટ કરીશું કે પહેલું જે છે વેર WH વાળો પ્રશ્ન છે અને પાછું હેવ આપેલું છે એટલે પૂર્ણ વર્તમાનકાળ છે. પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ થશે. અહીંયા વેન્ટ છે, સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થશે. તો આ રીતે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. તો જવાબ તમે જોઈ શકો છો. ફકરો પાડીને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ લખીએ કે રામસિંગ આસ્ક્ડ અલીભાઈ. પહેલાં આપણે લખીશું આસ્ક કારણ કે અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે. રામસિંગ આસ્ક અલીભાઈ. WH વાળો પ્રશ્ન છે એટલે આપણે વેરનું વેર જ રાખીશું સંયોજક તરીકે. વેર હી હેડ બીન ધેટ ટાઈમ. અહીંયા આપણે હેવની જગ્યાએ હેડ બીન કરીને પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ કર્યો અને ધીસ જે છે એનું ધેટ કર્યું. ધીસ ટાઈમની જગ્યાએ આપણે શું લખીશું? ધેટ ટાઈમ. એટલે સમયદર્શક શબ્દમાં ફેરફાર કરીશું. અલીભાઈ રિપ્લાઇડ હિમ. હવે આવશે રિપ્લાઇડ કારણ કે અલીભાઈ જવાબ આપે છે. તો અલીભાઈ રિપ્લાઇડ હિમ. હિમ એટલે કોણ? રામસિંગ. અલીભાઈ રિપ્લાઇડ હિમ સંયોજક તરીકે ધેટ હી હેડ ગોન. અહીંયા આપણે હેડ ગોન લખ્યું છે બરાબર. વાક્યમાં હતું આઈ વેન્ટ અપ. આઈ વેન્ટ, આઈ સર્વનામ બદલાઈ ગયો એટલે હી અને વેન્ટ જે છે એ સાદો ભૂતકાળ સૂચવે છે એનું આપણે લખીશું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ગોન અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ પૂર્ણ વિરામ. નીલમ આસ્ક અલીભાઈ બરાબર. પ્રશ્ન મેં તમને બતાવેલો કે અધૂરો હતો, અલોન પ્રશ્નાર્થ ચિહ્ન એટલું જ નીલમ પૂછે છે. તો નીલમ આસ્ક અલીભાઈ સંયોજક તરીકે ઇફ લખીશું કારણ કે એમાં WH નો ઉપયોગ નથી. અલોન એકલું આપેલું છે. ઇફ હી હેડ ગોન અલોન. આ રીતે આપણે અધૂરા પ્રશ્નને પૂરો કર્યો. હવે આપણે કઈ રીતે પ્રશ્ન બનાવીએ સમજી લઈએ. તો અગાઉનું વાક્ય જો આપણે વાંચીએ તો અલીભાઈ એવું કહે છે કે હી હેડ ગોન. અહીંયા તમે જોઈ શકો છો વાક્યને કે અહીંયા આ જે પ્રશ્ન છે એમાં નીલમ પ્રશ્ન પૂછે છે અલોન. આગળ કંઈ આપેલું નથી. હવે આપણે એને પૂરું પ્રશ્ન બનાવવો છે. તો અલીભાઈ જ્યારે જવાબ આપે છે ત્યારે એ કહે છે હી હેડ ગોન. હું એકલો ગયો હતો. પછી જ્યારે આપણે પ્રશ્ન બનાવવાનો થાય તો આપણે લખીએ છીએ ઇફ હી હેડ ગોન અલોન બરાબર. તો આપણે જે શબ્દનો ઉપયોગ કર્યો હી હેડ ગોન એ અગાઉના જે વાક્યો છે અલીભાઈ જે બોલે છે એમાંથી જ આપણે શબ્દનો ઉપયોગ કરેલો છે. તો જ્યારે આપણે અધૂરા પ્રશ્નને પૂરો કરવાનું પૂછાય તો અગાઉ જે પણ વ્યક્તિએ જવાબ આપેલો હોય
એ વાક્યમાંથી જ આપણે આપણા પ્રશ્નને પૂરો કરી શકીએ છીએ. જેમ કે નીલમ પ્રશ્ન પૂછે છે, નીલમની પહેલાં અલીભાઈએ જવાબ આપેલો છે, તો અલીભાઈ જે જવાબ આપેલો છે એ જવાબમાં એમણે જે વાક્યનો કે જે શબ્દનો ઉપયોગ કર્યો તે જ વાક્ય કે તે જ શબ્દની મદદથી આપણે ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે નીલમ જે કરે છે પ્રશ્ન તેને આપણે પૂરો કરી શકીએ છીએ. આ જ રીતે તમારે પ્રશ્ન પૂરા કરવાના રહેશે. તો અલીભાઈ કહે છે હી હેડ ગોન, તો એ જ વાક્યનો આપણે ઉપયોગ કર્યો. નીલમ આસ્ક અલીભાઈ ઇફ હી હેડ ગોન અલોન. અલીભાઈ રિપ્લાઇડ હર, હવે અલીભાઈ જવાબ આપે છે એટલે અલીભાઈ રિપ્લાઇડ હર ધેટ સંયોજક હી વોઝ યુઝ ટુ ઇટ. મેં તમને કીધેલું કે જે છેલ્લું વાક્ય અલીભાઈ બોલે છે એમાં બે વાક્ય છે, તો આઈ એમ યુઝ ટુ ઇટ, આઈનું હી થઈ જાય, એમનું વોઝ થઈ જાય, તો હી વોઝ યુઝ ટુ ઇટ. અને ત્યાર પછી આપણે લખીશું એન્ડ એડેડ, બે વાક્યોને જોડી દઈશું. એન્ડ એડેડ ધેટ સંયોજક હી વોઝ નોટ અફ્રેડ ઓફ ઇટ. બરાબર, તો આ રીતે આપણે બે વાક્યોને જોડી દીધા. અહીંયા આપણને અલીભાઈ જે જવાબ આપેલો હી વોઝ યુઝ ટુ ઇટ અને પછી અહીંયા લખીશું એન્ડ એડેડ ધેટ હી વોઝ નોટ અફ્રેડ ઓફ ઇટ. આ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકીએ. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ, ટુ માય સરપ્રાઇઝ અ બિગ સ્નો લેપર્ડ અપિયર્ડ બિફોર મી સેડ અલીભાઈ. તો પહેલું વાક્ય કોણ બોલે છે? અલીભાઈ. વિધાન વાક્ય છે અને એ વાક્યમાં વર્તમાનકાળ છે, સાદો ભૂતકાળ છે. અપિયર્ડ સાદો ભૂતકાળ છે તે સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થઈ જશે. હાઉ હોરિફાઈંગ સેડ અર્જુન. બીજું વાક્ય અર્જુન બોલે છે. હાઉ હોરિફાઈંગ, આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે હોરિફાઈંગ પછી ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. હાઉ હોરિફાઈંગ સેડ અર્જુન. કીપ ક્વાયટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી એન્ડ આસ્ક વોટ હેપન ધેન. આ છેલ્લું વાક્ય જે છે એ વાક્યમાં મધર બોલે છે, અર્જુનની માતા. કીપ ક્વાયટ એટલે આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે અને પાછો પ્રશ્ન પણ કરે છે. વોટ હેપન ધેન એટલે જે લાસ્ટ સેન્ટેન્સ છે તમે જોઈ શકો છો કે જે લાસ્ટ સેન્ટેન્સ છે એમાં એક વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે અને એક વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. અને આપણે આજ્ઞાર્થ વાક્યનું પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું, પ્રશ્નાર્થ વાક્યનું પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું અને ત્યારબાદ એ બંને વાક્યોને આપણે જોડી દેવાના.